નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। માહિતી અનુસાર વારસિયાના રમત મેદાનમાં કચરો ઠાલવવા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। વારસિયા ખાતે આવેલ ક્રિકેટ રમત મેદાનમાં જે કોર્પોરેશન દ્વારા કચરો અને જૂના પેવર બ્લોક ઠાલવવામાં આવ્યા હતા, તેના કારણે વારસિયા વિસ્તારમાં રહેતા ક્રિકેટ રસિકોનું ક્રિકેટ રમવાનું બંધ થયું હતું। રમત મેદાન ફરીથી ક્રિકેટ રમવા માટે બહાલ થાય અને ક્રિકેટ ખેલાડીઓ ફરીથી ત્યાં ક્રિકેટ રમી શકે તેવા હેતુસર આમ આદમી પાર્ટી વડોદરાના વોર્ડ નંબર 6ના પ્રભારી અનુપ ચતુર્વેદીની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સાથે જ વહેલી તકે વારસિયા વિસ્તારમાં રહેતા ક્રિકેટ ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવે, સાથે જ ક્રિકેટ રસિકોને રમવા માટે મેદાન ફરીથી તૈયાર કરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। કલેક્ટર હસ્તે વોર્ડ નંબર 6માં આવેલ વારસિયા વિસ્તારમાં પ્લોટ નંબર 7 જે કલેક્ટરના હસ્તે ગ્રાઉન્ડ આવે છે, એમાં કોર્પોરેશન દ્વારા કચરો ઠાલવીને ક્રિકેટ ના રમાય અને તેના આજુબાજુના સ્થાનિક રહીશોને ખૂબ હાલાકી પડે છે। એના મુદ્દે અમે આવેદન આપવા આવ્યા કે આપશ્રી અહીંથી ઓર્ડર કરે અને ત્યાં કોર્પોરેશન જેવું હતું ગ્રાઉન્ડ પહેલાં જેવું કરી આપે ને કચરો નાખવાનું બંધ કરે, એ અમારો મુદ્દો છે। Subscribe now and press the bell icon. Never miss an update.